વેલકમ બેક ટુ તપની વાત એપિસોડ 11. શ્રી વિજય દેવસુર ગોળીજી સંઘના વર્ષી તપના તપસ્વીના નવા રમૂજી આપણી જોડે પ્રેઝન્ટ થયા છે. તો આજે આપણી જોડે છે બીના આંટી, પ્રણામ. ભાવના આંટી, પ્રણામ. અને એમના હસબન્ડ કેતન અંકલ. પ્રણામ. તો ચલો આજે જાણીએ કે આ લોકોને આપણી જોડે તપની વાત શું કરવી છે. બીના આંટી, તમારા વર્ષી તપમાં તમારું સપોર્ટ સિસ્ટમ કોણ હતું? સૌ પ્રથમ મારા ઘરના મોટા વડીલ મારા સાસુ શારદાબેન, અને શારદાબેન એટલે શારદાબા અમે એમને કહીએ. એમનાથી એ મારા ઘરે આવ્યા ત્યારે એમને મને આશીર્વાદ આપેલા કે ભવિષ્યમાં તું જરૂરથી કોઈ મોટું તપ કરી શકીશ. એમના આશીર્વાદ આજે ફળી ગયા અને મારો તપ નિર્વિઘ્ને પાર પડી ગયો. અને મારા શ્રાવક એમના સપોર્ટથી અને મારા ગોળીજી દાદાના સહકારથી જ હું આ તપ પરિપૂર્ણ કરી શકી છું. અને અહીંયાના આપણા આચાર્ય ભગવંત શ્રી વિનય સાગર સુરીશ્વરજી અને ઘણીવર્ય શ્રી રવિ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના સહકારથી એમની નિશ્રામાં આ તપ ઉચ્ચર્યો હતો. આ તપ એમને જ ઉચરાવ્યો હતો અમને, અને એનાથી જ મારો તપ આ પરિપૂર્ણ થયો છે. એમના આશીર્વાદથી જ આ બધું થઈ શકે કે નથી આપણામાં કોઈ તાકાત, એ લોકોના આશીર્વાદથી જ આ બધું પરિપૂર્ણ તપ થઈ ગયું. સરસ સરસ. ભાવના આંટી, તમે તો ઘણા બધા તપ કરતા હો છો સંઘમાં, તો તમને આ તપ કરવાની વર્ષી તપ પર્ટિક્યુલરની પ્રેરણા કઈ રીતે થઈ? મને પણ મારા વર્ષી તપ કરવાની પ્રેરણા મારા સાસુ સસરાથી જ મળી, કારણ કે એ લોકો એવરગ્રીન છે, એવરગ્રીન ફોરેસ્ટ જેવા છે. જેમ એ લોકો 12 માસ તપસ્યા કરવાવાળા છે. મારા સાસુને 4 વર્ષી તપ થઈ ગયા છે અને સસરાને 2 વર્ષી તપ થઈ ગયા છે. એ લોકો જ્યારે વર્ષી તપ કરતા ત્યારે મને થયું કે હું પણ આવું મોટું તપ કરીશ, અને જેવો ગોળીજીમાં ચાન્સ મળ્યો તો મોકે પે ચોખા માર ગયા. ખૂબ સરસ. અને કેતન અંકલ માટે તો કહીશું કે કેતન અંકલ આટલા વર્ષોથી, મતલબ કેતન અંકલની ખાસ વાત એ છે કે જ્યાં આજના જમાનામાં અષ્ટપ્રકારની પૂજા આપણે સવારે દાદાની પૂજારીઓ પર છોડી દઈએ, ખાલી મૂળ નાયક પ્રભુની કરીને બાકી ભગવાનો આપણે એમ કહીએ કે પૂજારીજી કરી લેશે, એવા દોરમાં કેતન અંકલ ડેલી અહીંયા ગોળીજીમાં ચાંદીના ભગવાનો છે તેમનો આખો ગભારો દિલ્હી આવીને પોતે અષ્ટપ્રકારી પૂજા કરે. વર્ષી તો પહેલા પણ વર્ષોથી કરતા હતા અને હજુ એ કન્ટિન્યુ કરે છે. તો અંકલ, આટલી સરસ પ્રેરણા, આટલા ઉચ્ચ ભાવ તમને ક્યાંથી, મતલબ કઈ રીતે તમે પ્રેરિત થયા? અમારા દાદાની ભાવનાથી ગોકળા સલ્લુભાઈ સંઘને એમને પ્રેરણા આપી. શું વાત છે! પહેલાથી મારું મન થઈ ગયું હવે હું રોજ કરતો જ જાઉં. અચ્છા, એટલે દાદા અને પછી ત્યાંથી તમે કન્ટિન્યુ કરો છો, એટલે પેઢીથી કન્ટિન્યુ કરો છો. ખૂબ ખૂબ સરસ છે અંકલ. આંટી, તમને શું લાગે છે આટલો મોટો તપ એક સંઘમાં થવો એ ખૂબ મોટી વાત છે, તો આ તપનો તમારા મતે આધાર સ્તંભ શું હશે? સૌપ્રથમ આ તપનો આધાર આપણા ટ્રસ્ટી ચેતનભાઈ અને નિમિષભાઈ શાહ અને સુરેશભાઈ સંઘવી, આ તપના એ લોકો આધાર સ્તંભ છે. એ લોકો ન હોય તો આ તપ થઈ જ ન શકે. એ લોકોના આધાર સ્તંભથી, અને શ્રેષ્ઠીવર્ય શ્રી હર્ષદભાઈનો પણ ખૂબ ખૂબ ફાળો છે આમાં પણ, અને અમારા જમાઈ નિમિષભાઈનો પણ ખૂબ ફાળો છે. એ લોકોના સહકારથી જ આ તપ પરિપૂર્ણ થયો છે. એટલે આ શક્ય જ નથી આ તપ અહીંયા કરાવી શકવાનું. એ લોકોના સહકારથી જ આ તપ પરિપૂર્ણ થઈ ગયો. ચોક્કસ ચોક્કસ. આવા શ્રેષ્ઠીવર્યો સંઘમાં હોય તો જ આટલો મોટો, આટલી નૈયા પાર પડે છે. અને બીજા આપણા ગોડીજી દાદા, તો એમના બારેમાં તમારું શું કેવું છે આંટી, ગોડીજી દાદાને? ગોળીજી દાદાની તો અસીમ કૃપા છે મારા ઉપર. જ્યારે હું ગોળીજીમાં રહેવા આવી ત્યારે નીચે અક્ષયનિધિ તપ ચાલુ હતો, ત્યારે હું કંઈ મોટા તપ કરતી નથી, ઉપવાસમાં મારાથી થતો નહોતો. તો મને સુરુ કાકા હતા અહીંયા એક, તો એમણે કીધું કે તું અક્ષયનિધિ ઉપાડ, કે તારાથી થઈ જશે, અને ગોળીજી દાદાની રોજ નોકારવાળી કરજે તો તારાથી થઈ જશે. તો એમના પ્રેરણાથી મેં તપ ઝીલ્યો, અને મેં ગોળીજી દાદાને વિનંતી કરી કે મારું આ તપ નિર્વિઘ્ન પતાવી દેજો. તો દાદા એટલું સરસ રીતે મારું નિર્વિઘ્ન તપ પતાવ્યું. એ પછી હું ગોળીજીની નાની મોટી તપસ્યા, એકાશામાં તો મને ફાવી ગયું. પછી મેં ઉપવાસ બેસનાની તપસ્યા પણ કરી, એ પણ મને ફાવી ગયું. પછી મેં ગોળીજી દાદા સાથે સંકલ્પ કર્યો કે ગોળીજી દાદા કોઈ પણ તપ કરાવશે તમારા અહીંયા, એ હું જરૂર કરીશ, અને એમાં તમારે જ મારે સહાય કરવાની છે. તમારા ભરોસે તમારા હાથ મારા ઉપર રાખજો, તો હું તમારા ભરોસે ગોળીજી દાદા અટેચમેન્ટ છે. ચોક્કસ આંટી. અને કેતન અંકલ, તમે તો વર્ષી તપમાં કાર્યકર્તા તરીકે જોડાયા હતા, તો કાર્યકર્તાથી તપસ્વી રત્ન કઈ રીતે? તમારે સમજાવ્યું ને, ગોળીજીમાં વર્ષી તપ થવાનું મારી પણ ઈચ્છા થઈ ગઈ કરવાની. પછી મારા સાહેબના આશીર્વાદ લીધા પછી ત્યાં માન મંડળ, ત્યાં મારા આંખમાંથી આંસુ આવી ગયા કે હું કેમ નથી કરી શકતો.
તું એ કરી શકશે, સાધુ જે મારે સાહેબ મને કીધું. પછી મારે સાહેબ પાસે પચકાન લઈ આવ્યો, તું રોજ એક એક કર એટલે સારી રીતે 12% સતત ડાયાબિટીસ હોવા છતાં પણ થઈ ગયું. એટલે માહોલ જોઈને એટલે આપણો મોં દાદાનો જોઈને આંખમાંથી આંસુ આવી ગયા. શું વાત છે અંકલ. આવા છે આપણા તપસ્વી રત્નો જેની ખૂબ અલગ અલગ અને રમૂજી વાતો છે. હા આંટી બોલો. ગોળીજી દાદાના સંઘમાં આ સંઘમાં થતો તો એટલે જ મને પણ બહુ મન થઈ ગયું. એટલે મેં મારા શ્રાવકની રજા લીધી અને મારા શ્રાવકે મને સપોર્ટ કર્યો કે ના, તું આપણા સંઘમાં થાય છે તો તારી ઈચ્છા છે તું કરી લે, અને થશે ત્યારે તો તને હું છું, તારા માટે સપોર્ટ માટે તારા સાથે જ હું રહીશ. એટલે એના હિસાબથી મને પણ બહુ જ મન થઈ ગયું કે ગોળીજી દાદાની નિશ્રામાં અને અમારા સાગર સમુદાયના જે સાધુ ભગવંતો હતા એનાથી મને ખૂબ આનંદ આવ્યો કે હું મારા સાગર સમુદાયના જે સાધુ મારા સાહેબ જે આચાર્ય ભગવાન છે નય પદ્મ સાગર શ્રી, એ બધાના હિસાબથી મને ખૂબ ઈચ્છા થઈ ગઈ કે અને એમના પણ 3 શિષ્યો અહીંયા આપણી સાથે જ કરવાના છે. નય પદ્મ સાગરના 2 શિષ્યો અને શ્રી આચાર્ય ભગવાન શ્રી વિનય પ્રભુ વિનય સાગર એમના વિનય સાગર મારા સાહેબના પણ અહીંયા શિષ્ય રવિ પદ્મસાગર એ બી કરવાના હતા. એની ભાવનાથી પણ મને એમ વિચાર આવ્યો કે આપણે કરવો જ જોઈએ અહીંયા. એટલે મને મન થઈ ગયું આ કરવા માટે. તો આવી રીતે બધા અલગ અલગ મોટિવેશન્સથી આ તપમાં જોડાઈ ગયા છે આપણા ગોડીજી સંઘના. અને આવી જ રીતે બધી અલગ અલગ વાતો લઈને આપણે પાછા આપશું. વેલકમ બેક. પ્રણામ. અને પ્રણામ.